હવે આ નામમાં બીજું એક છે કે એટલે કોણ તત્વ છે એ ઉપરાંત કેટલા પરમાણુ છે એની સાથે પણ એના નામમાં ફેરફાર થાય છે. એટલે શું કે એક જ તત્વના એક કરતાં વધારે પરમાણુ હોય ત્યારે તે પરમાણુ તત્વના નામની પૂર્વે તેની સંખ્યા દર્શાવતો અંક પૂર્વક તરીકે લખવામાં આવે છે. એટલે કે એનું જે નામ હોય એની આગળ કંઈક થઈ જાય. જો આપણે આ ઓક્સાઇડ હતું પેલામાં અહીંયા શીખ્યા કે ભાઈ CaO એમાં કેલ્શિયમ ઓક્સાઇડ કર્યું હતું, પણ પછી ઓક્સાઇડ એટલે ઓક્સિજનનું પરમાણુ એક જ હોય તો આવી રીતે નામ લખાય કે કાર્બન મોનોક્સાઇડ. જો આ મોનો શબ્દ એક હોય તો મોનો શબ્દ વાપરે, એટલે આ જો આ કાર્બનની સાથે એક ઓક્સિજન છે એટલે કાર્બન મોનોક્સાઇડ એવું નામ આપ્યું. પણ જો ઓક્સાઇડ 2 હોય તો એની આગળ આ ડાય શબ્દ વાપરે, એટલે એક ઓક્સિજનના નામની આગળ એટલે કાર્બન ડાયોક્સાઇડ. જો આઈડ તો લાગ્યું પાછળ, આપણે પહેલાં શીખ્યા કે ઓક્સિજનની પાછળ ઓક્સાઇડ થઈ ગયું, પણ પાછા જો 2 ઓક્સિજન હોય તો ડાયોક્સાઇડ થઈ ગયું. અને બસ આવી રીતે આ ટ્રાય છે તો આ PCl એટલે ક્લોરીનને ક્લોરાઇડ તો થઈ ગયું, પણ આગળ પાછા આ 3 ક્લોરીન છે એટલા માટે ટ્રાઇટ્રોક્લાઇડ થયું. પછી આ ટેટ્રા એટલે 4. આ જો મોનો એટલે 1, ડાય એટલે 2, ટ્રાય એટલે 3, ટેટ્રા એટલે 4. આ બધા અંગ્રેજીમાં નામ છે. ટેટ્રા એટલે 4 એટલે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ, કારણ કે આ ક્લોરીન છે એ 4 છે. પછી પેન્ટા એટલે 5 એટલે ફોસ્ફરસ પેન્ટા ક્લોરાઇડ એટલે PCl 5 છે. હેક્સા એટલે 6 એટલે આ સલ્ફર હેક્સા ક્લોરાઇડ, સલ્ફરની સાથે ફ્લોરાઇડ છે, 6 ફ્લોરાઇડના પરમાણુ છે એટલા માટે. પછી આ હેપ્ટા એટલે 7 એટલે ક્લોરીન હેપ્ટોક્સાઇડ એટલે ક્લોરીન છે. જો ક્લોરીન કેટલા છે એનું નથી કીધું, ક્લોરીન 2 છે પણ ઓક્સાઇડ 7 છે એટલે હેપ્ટો આગળ ગાડ્યું, હેપ્ટો ઓક્સાઇડ. એટલે આ રીતે એના નામકરણ નામ કેવી રીતે પાડવામાં આવે છે એનો આધાર એટલે એ બીજું છે એટલે 2 દ્વિઅંગી હોય એમાં બીજું અંગ હોય જમણી બાજુ હોય એમાં આઈડ લાગે, અને પછી કેટલા પરમાણુ છે એ પ્રમાણે મોનો, ડાયો કે ટ્રાય કે ટેટ્રા કે પેન્ટા કે હેક્સા કે હેપ્ટા કે એવું લાગે.